બે દિવસ પહેલાં હમણાં ફાધર્સ ડે ગયો, વિશ્વ પિતા દિવસ. વિશ્વ પિતા દિવસ, એના ઉપર ઘણા માણસોએ જોક પણ ઘણા બધા લખ્યા, પણ એક વાર્તા મારે વાંચવામાં આવી, આંખોમાં કદાચ આંસુડા લઈ આવે એવી વાત. આખી વાત સાંભળવા જેવી. 40 વર્ષનો વ્યક્તિ, પ્રેમદાસ એનું નામ, મધ્યમ કદનો બાંધો, પહેરવેશ સાવ સામાન્ય. વડોદરાની અલકાપુરીમાં પ્રસિદ્ધ ખાનગી અંગ્રેજી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલ, અને સ્કૂલમાં ડ્રાઈવર તરીકેની નોકરી કરે. એક દિવસ ક્લાર્કે સત્તાવાહી અવાજે સાત પેલો, પ્રેમદાસ તમે જલ્દી આવો, મોટા સાહેબ તમે અત્યારે જ બોલાવે છે. ઘણી વખત સાહેબ કરતાં પણ ક્લાર્કનો રૂવાબ બહુ મોટો હોય છે. પ્રેમદાસ મૂંઝાઈ ગયા કે મોટા સાહેબ બોલાવે છે કે હા, મોટા સાહેબ તો ક્યારેય કોઈને બોલાવે નહીં, અને આજે અચાનક મને બોલાવ્યો, નક્કી મારી કંઈક ભૂલ થઈ છે અને પ્રિન્સિપલ મેડમે મારી કંઈક ફરિયાદ કરી દીધી છે. ગભરાતા કાંપતા પગે, અમંગલની કલ્પનાઓ કરતાં કરતાં મોટા સાહેબની ચેમ્બરમાં દરવાજે આવીને ઊભા રહ્યા અને હળવેકથી ધીમેકથી બોલ્યા, સાહેબ તમે મને બોલાવ્યો. મોટા સાહેબનો થોડોક અવાજ જેવો કડક, સત્તાવાહી, રૂઆબદાર એનો અવાજ, અને બોલ્યા, આવો પ્રેમદાસ, આ પત્ર લ્યો, તમારા માટે છે, બધાને સંભળાય એમ મોટેથી વાંચો. આટલી વાત સાંભળીને પ્રેમદાસ ભાંગી પડ્યો અને કહે છે, માલિક મારી કંઈ ભૂલ થઈ, મને માફ કરો, ફરીવાર માફી માગું છું, પણ આ નોકરીમાંથી મને છૂટો ન કરશો. હું અને મારી દીકરી કુસુમ અમે ક્યાં જાશું, માટે પ્લીઝ દયા કરો, અને મારી નોકરીનો સવાલ છે અને તમે મારી દીકરીને ફ્રી ભણાવો છો, તમારો ઉપકાર બહુ મોટો છે. એક શ્વાસે પ્રેમદાસ ઘણું બધું બોલી ગયા, પણ મોટા સાહેબે પિયુનને કીધું, પાણી લાવો. પ્રેમદાસને પાણી આપ્યું, સ્વસ્થ થયા, અને પછી સાહેબે કીધું, તમે વિચારો છો એવું કાંઈ નથી. આપણા સ્કૂલના પ્રિન્સિપલ મેડમે તમારી દીકરી કુસુમે જે નિબંધ લખેલો એ વાંચવા માટે લાવ્યા છે, માટે એ વાંચો. પ્રેમદાસ બોલે છે, પણ સાહેબ મેં તો કાંઈ અભ્યાસ કર્યો નથી, મને ઇંગ્લિશ તો આવડતું નથી, માટે હું શું વાંચું. સારું, પ્રિન્સિપાલ મેડમ તમે જ વાંચો. પ્રિન્સિપાલ મેડમ દીકરીનો નિબંધ વાંચે છે. આપણે બધાએ આ પત્રને સાંભળીએ. એ દીકરીએ પત્ર લખેલો કે શ્રેષ્ઠ માવતર, આજે અમારે માતૃત્વ દિવસ પર લખવાનું કહેવામાં આવ્યું હતું. પેલી દીકરી લખે છે કે આજે અમને માતૃત્વ દિવસ પર લખવાનું કહેવામાં આવ્યું હતું. હું કચ્છના ચોબારી ગામ પાસે આવેલા એક નાના ગામથી છું, જ્યાં શિક્ષણ અને દવા હજુ પણ દૂરના સ્વપ્ન જેવું લાગે છે. આના લીધે આજે પણ ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામે છે. આ દીકરી પત્ર લખે છે. મારી માતા પણ તેમાંની એક હતી. તેણે મને ક્યારેય એના હાથમાં તેડી નથી. મારા પિતા મને તેડનારા સૌથી પહેલા અને કદાચ સૌથી છેલ્લા વ્યક્તિ. દરેક જણ દુઃખી હતા, કારણ કે હું એક દીકરી, અને જન્મતાની સાથે મારી માને હું ભરખી ગઈ. મારા પિતાએ તરત જ પિતાને બીજા લગ્ન કરી લેવા માટે બધા દ્વારા કહેવામાં આવ્યું, પણ એને સ્પષ્ટ ના પાડી. મારા દાદા, મારી દાદી તાર્કિક, અતાર્કિક, સામાજિક, ભાવનાશીલ વગેરે બધી જ રીતે વાતો કરીને દબાણ કર્યું, પ્રેશર કર્યું, પણ એવો સહેજ પણ ટસના મસ થયા નહીં. કોઈ પણ ભોગે મારે બીજા લગ્ન કરવા નથી, આવી એને ટેક રાખી. મારા દાદા દાદી એને પૌત્ર જોતો હતો, દીકરો જોતો હતો, અને એટલા માટે બીજા લગ્ન માટે દબાણ કર્યું, પણ મારા બાપ એ વાત માન્યા નહીં. આખિરકાર દૂર કરી દીધા તો તું આ ઘરમાં નહીં, અને મારા બાપ છતાં પણ ડૈગા નહીં. છેવટે મારું ભવિષ્ય સારું કરવાને માટે પળવારનો પણ વિચાર કર્યા વિના ગામની સાથે બધું એમણે છોડી દીધું.
ખેતીલાયક એકરોની જમીન, સુંદર આરામ આપતી જિંદગી, સુંદર ઘર, પશુ વગેરે વગેરે જે કાંઈ ગામડાના જીવનમાં સારામાં સારી જિંદગી કહી શકાય એ જિંદગી એમને ત્યાગ કરી દીધી. વડોદરા જેવા મોટા શહેરમાં ખોળામાં લઈ અને કંઈ પણ લીધા વગર આવ્યા. જીવન ખૂબ કઠોર હોય છે. સખત રાત દિવસ મહેનત કરી, મારી પર ખૂબ પ્રેમ અને મારી પરેજી મારી દેખભાળ રાખે. આજે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગી એને શા માટે નહોતી ભાવતી. કારણ કે મારી થાળીમાં એ વાનગીનો એક જ ટુકડો હોય અને એવું કહેતા એ વાનગી મને ભાવતી જ નથી. મોહનથાળનું ઢેફલું મૂકે મારી ડીશમાં અને હું એમ કહું, પપ્પા તમે પણ જમો, તો પપ્પા તરત જ એમ બોલે, બેટા મને મોહનથાળ જરાય ભાવતો જ નથી. હું માની પણ લેતી કે એને નહીં ભાવતો હોય, પણ જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ મને ખબર પડતી ગઈ એને ભાવતી નહોતી એમ નહીં, પણ બલિદાન શું છે એ મને ખબર પડતી ગઈ. એમણે મને શક્ય એટલી તમામ સગવડતાઓ આપવામાં એને જરાક કચાશ નથી કરી. ક્ષમતા બહાર જઈને મારી એમણે સગવડતા કરી છે. અને આ શાળાએ એમને છત આપી, સન્માન આપ્યું અને સૌથી શ્રેષ્ઠ ભેટ એમની દીકરીને સ્કૂલમાં પ્રવેશ આપ્યો. જો પ્રેમ અને કાળજી માની વ્યાખ્યા છે તો મારા પિતા એમાં વ્યવસ્થિત બંધ બેસે છે. જો કરુણા માની વ્યાખ્યા છે તો તેમાં પણ મારા પિતા વ્યવસ્થિત ફિટ બેસે છે. જો ત્યાગ એ માની વ્યાખ્યા હોય તો એમાં સૌથી ટોચ ઉપર મારા બાપને જોઉં છું. ટૂંકમાં કહું તો જિંદગીમાં જો માતા પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણાથી બને છે તો મારા પિતા દુનિયાની સૌથી શ્રેષ્ઠ માતા છે. માતૃત્વ દિવસ પર હું મારા પિતાને આ ધરતી પરના મારા શ્રેષ્ઠ માવતર બનવા માટે ખૂબ ખૂબ વંદન કરું છું, સલામ કરું છું અને ગર્વથી કહું છું કે આ શાળામાં પ્રિન્સિપાલ મેડમના ડ્રાઈવર તરીકે કાર્ય કરતા એ મારા પિતા છે. એટલે ડ્રાઈવર છે પણ મારા પિતા છે. હું જાણું છું કે મારા ભાષા શિક્ષક આ નિબંધ વાંચ્યા પછી મને નાપાસ કરશે, ઠપકો આપશે, પણ આજે મારા તરફથી આ નાની એવી ભેટ એક નિસ્વાર્થ પિતાના ચરણોમાં અર્પણ કરું છું. મને નાપાસ થવાની કોઈ બીક નથી. આભાર. ઓફિસમાં એકદમ નીરવ શાંતિ પ્રસરાઈ ગયેલી. પ્રિન્સિપાલ હતા, ટ્રસ્ટીઓ હતા, અન્ય શિક્ષકો હતા, બધાની આંખમાં આંસુ હતા અને પ્રેમદાસ હળવા ડુસકા લેતા હતા. સૌ સાંભળી શકતા હતા અને એની દીકરીના માસૂમ શબ્દોની એની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. પ્રિન્સિપાલ મેડમના હાથમાં કાગળ લીધો અને છાતી પાસે રાખી ધ્રુસકે ને ધ્રુસકે એ 40 વર્ષનો બાપ રડી પડ્યો. મોટા સાહેબે કીધું, પ્રેમદાસ બેસો. ખુરશી પર બેસાડ્યા અને ઢીલા અવાજે માંડ બોલી શક્યા. આ વખતેના અવાજમાં ખારાશ કે રોફ નહીં પણ હૂફ ભરેલા મીઠાશથી એને વાત કરી, પ્રેમદાસ તમારી દીકરી કુસુમના આ નિબંધ માટે અમે એને 10માંથી 10 માર્ક આપીએ છીએ, પૂરેપૂરા માર્ક આપીએ છીએ. અને શાળાના ઇતિહાસમાં માતૃત્વ દિવસ ઉપર લખાયેલો સૌથી શ્રેષ્ઠ નિબંધ છે. શાળાના માતૃત્વ દિવસની ઉજવણી આવતીકાલે ભવ્ય રીતે કરવાના છીએ અને સ્કૂલના મેનેજમેન્ટ ટીમે આ માટે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તમને બોલાવવાનું નક્કી કર્યું છે. શું પ્રેમદાસ તમે આવશો? પ્રેમદાસ માંડ આ પ્રોગ્રામમાં આવવાની હા પાડતા રડતા બહાર નીકળી ગયા કે આ એક દીકરીના હૃદયમાં રહેલો ભાવ એનું આ પરિણામ છે. તો એવા માણસો આ દુનિયામાં બહુ ઓછા હોય કે અન્યના હિતને માટે, અન્યના સુખને માટે પોતાના સુખની તિલાંજલિ આપી દેતા હોય છે. એવા માણસો આ દુનિયામાં બહુ ઓછા હોય.
જે કોઈનું દિલ નહીં દુખાવે, કુકર્મથી અંતર લાજ લાવે, કાપે સદા જે પરના ક્લેશ, એવા જનો તો જીવ જો વિશેષ. આપણું નામ ક્યારેક આવી યાદીમાં પણ આવી જાય એવો પણ પ્રયાસ કરતા રહીએ. બાકી આ દુનિયામાં સક્સેસ માણસમાં કે પછી ટોપ 10માં સારામાં સારા બ્રિલિયન્ટ તરીકે કે સારામાં સારા પૈસાદાર તરીકે નામનાની કામના દુનિયાના માણસોને હોય, પણ ક્યારેક આવી પણ કામના કરી લઈએ તો આ સમાજ માનવતાથી મગમગી ઉઠે. પછી આ સમાજ ખરેખર સાચા અર્થમાં માનવ સમાજ કહી શકાય.